તરફ બનાસકાંઠાના વિભાજનને લઈને કોંગ્રેસના નેતા અમિત ચાવડા સરકાર પર પ્રહાર કરે છે, ત્યારે થરાદમાં કોંગ્રેસના નેતાઓ જિલ્લા વિભાજનને લઈને સમર્થન આપે છે। અચરજ પમાડે તેવી વાત છે। શું કોંગ્રેસના સ્થાનિક નેતાઓને ખ્યાલ નથી કે પ્રદેશના નેતાઓ વિરોધ કરી રહ્યા છે, કે પછી વિરોધની વાતને અવગણતા નેતાઓ સાબિત કરે છે કે કોંગ્રેસમાં બે ફાટા છે? એક તરફ વિભાજનનો વિરોધ, જે રીતે જિલ્લાનું વિભાજન થયું છે અમે પણ એનો વિરોધ કરીએ છીએ। બીજી તરફ સમર્થન। અત્યારે સરકારે જે જિલ્લો જાહેર કર્યો છે એમાં અમે સરકારનું સમર્થન કરીએ છીએ। અરે અરે અરે, આ શું? પ્રદેશના નેતા કહે છે કે કોંગ્રેસ તો વિરોધ કરે છે, બીજી બાજુ આંબા સોલંકી કે જેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જ મહામંત્રી છે, તેઓ કોંગ્રેસ સમર્થન કરતી હોવાની વાત કરે છે। સવાલ એ છે કે શું કોંગ્રેસના નેતાઓના બે મત છે? શું પાર્ટીએ નક્કી નથી કર્યું કે વિરોધ કરવો કે સમર્થન? આવું કઈ રીતે શક્ય હોય છે? જો વિસ્તૃતમાં આપને જણાવીએ તો સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકારને આડે હાથે લીધી। તેઓએ કહ્યું કે કોઈની પણ સાથે વાતચીત વગર વિભાજનનો નિર્ણય લેવાયો અને એટલે અત્યારે વિરોધ થઈ રહ્યો છે। કોંગ્રેસ આ બાબતને પહેલા પણ વખોડતી હતી અને હાલ પણ વખોડી રહી છે। કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સામાજિક સંગઠનો, બીજા કોઈ પણ સાથે ચર્ચા વિચારણા કર્યા સિવાય જે બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું એનો પહેલે જ દિવસથી વિરોધ થઈ રહ્યો છે। કારણ કે જો બધાને સાથે રાખીને ચર્ચા પરામર્શ કરીને વિભાજન કરવામાં આવ્યું હોત તો ચોક્કસ લોકો એને આવકારત। ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, ત્યાંની સામાજિક પરિસ્થિતિ, ત્યાંની રાજકીય પરિસ્થિતિ, આ બધાને અભ્યાસ કરીને બધા સાથે પરામર્શ કરીને નિર્ણય કરવો જોઈતો હતો। પણ ફક્ત ને ફક્ત પોતાના રાજકીય એજન્ડાઓ પાર પાડવા માટે જે રીતે જિલ્લાનું વિભાજન થયું છે અમે પણ એનો વિરોધ કરીએ છીએ। જો કોંગ્રેસ વિરોધ કરે છે તે પાર્ટીનું સ્ટેન્ડ છે, તો પછી અન્ય નેતાઓ સમર્થન કેમ કરે છે? ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી આંબા સોલંકી હોય કે પછી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ તુલસી ધુમંડા હોય, તમામ નેતાઓ પાર્ટી લાઇનથી કાં તો વાકેફ નથી, કાં તો પાર્ટીમાં બે ફાટા છે। તેઓ કંઈક અલગ કહી રહ્યા છે, જરા સાંભળો। થરાદ જિલ્લો બન્યો એ બિલકુલ અનુકૂળ બન્યો છે અને વર્ષોથી અમારી કોંગ્રેસ પાર્ટીની પણ માગણી હતી, અન્ય સંગઠનોની પણ માગણી હતી, ભાજપની પણ માગણી હતી અને અત્યારે સરકારે જે જિલ્લો જાહેર કર્યો છે એમાં અમે સરકારનું સમર્થન કરીએ છીએ। અને ખાસ કરીને જેમ સેતુબંધ રામેશ્વર બનાવવામાં ખિસકોલીએ જે યોગદાન આપ્યું હતું એવી રીતે કોઈનું નાનું યોગદાન હશે, કોઈનું મોટું યોગદાન હશે, પણ આમાં બધાનું યોગદાન રહેલું છે। થરાદ જિલ્લો બનવાથી થરાદ, વાવ, સોયગામ, પાભર, દિયોદર, ધાનેરા બધા જ લોકોને પ્રગતિ થવાની છે, બધા જ લોકોનો વિકાસ થવાનો છે અને અમને પાલપુર જવાનો જે ખર્ચો થાય એ ખર્ચો પણ બચશે, સમય પણ બચશે, એ આર્થિક રીતે, સામાજિક રીતે પણ એમને મોટો ફાયદો થવાનો છે। મારી દ્રષ્ટિએ હું માનું ત્યાં સુધી ધાનેરાના ધારાસભ્ય અપક્ષ છે અને દિયોદરના ધારાસભ્ય અને અમારા થરાદના ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને અને એમને મારી દ્રષ્ટિએ કંઈક મંદુક હોઈ શકે એ પોતાનું મંદુક બહાર લાવવા માટે અહીં થરાદ જિલ્લો ન બને એવું ઈચ્છી રહ્યા છે। પણ મનમાં મારી દ્રષ્ટિએ એમને પણ એવું છે કે થરાદ વાવ જે જિલ્લો બન્યો એ બહુ સારી રીતે બન્યો છે। સાંભળ્યું ને? કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અલગ અલગ વાતો કરી રહ્યા છે। સવાલ એ થઈ રહ્યો છે કે કોંગ્રેસના નેતાઓના અલગ નિવેદન કેમ સામે આવી રહ્યા છે? શું હજી સુધી વિભાજનને લઈને પાર્ટી લાઈન નક્કી નથી થઈ શકી, કે પછી પ્રદેશનું માનવા માટે સ્થાનિક નેતાઓ હવે તૈયાર જ નથી? આ તમામ બાબતો છે, અટકળો અનેક છે, સવાલો ચોક્કસ ઊભા થઈ રહ્યા છે, કારણ કે હાલ તો સ્થાનિક નેતાઓ વિભાજનથી ખુશ હોય તેવું દેખાઈ રહ્યું છે અને એટલે જ સમર્થનમાં હવે સૂત્રોચ્ચાર સુધી થઈ રહ્યા છે। ધાનેરા અને દિયોદર વિરોધ કરે છે ત્યારે થરાદની અંદર કોંગ્રેસ હોય, ભાજપ હોય કે સામાન્ય વ્યક્તિ હોય,
તે સમર્થન કરી રહ્યું. આપ દ્રશ્યોમાં જોઈ શકશો તે થરાદના કોંગ્રેસ અને સ્થાનિક લોકો સાથે મળીને એનું સમર્થન કરી રહ્યા છે ને કહી રહ્યા છે કે અમારો જિલ્લો છે, વાવ થરાદ જિલ્લો છે, તેના નારા લગાવી રહ્યા છે ને નારા લગાવીને કહી રહ્યા અમારો જિલ્લો ત્યારે ધાનેરાની અંદર ચાલતા વિરોધમાં લોકો કહી રહ્યા છે કે પર્સનલ વિવાદના કારણે લોકોને ગેરમાર્ગી દોરી નેતાઓને પોતાને રાજકીય મજબૂત કરતા હોય એવા છે, તેના કારણે વાવ થરાદ જે જિલ્લાની રચના કરી છે તેનો વિરોધ કરે છે અને તેમનો વિરોધ કરવા સામે કોંગ્રેસ અને થરાદના લોકોએ સવાલ ઉભો કર્યો છે કે જે શંકરભાઈનો અને માવજીભાઈનો પર્સનલ વિવાદ હતો તેના કારણે ધાનેરાની અંદર પ્રદર્શન થાય છે. દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા.